मॉर्निंग स्टूडेंट्स, आई होप सो आप सब लोग घर पे सुरक्षित होंगे और सेफ होंगे। हमने लेसन 8 पत्र लखवानी मजा वो हमने पढ़ा। अब हम करेंगे नेक्स्ट चैप्टर जो हम लेसन नंबर 9 वो जो है पोएम। आज मैं आपको वो पोएम करके समझाऊंगी और वो आप देखो मेरे साथ कि कैसे उसको समझना है और वो एक एक लाइन हम पढ़ेंगे और समझेंगे। तो चलो मेरे साथ आज हम देखते हैं पोएम। चलो तो आज हम करेंगे पोएम, जो पोएम का नाम है हूँ तो पूछूं। चैप्टर नंबर 9 पोएम का नाम है हूँ तो पूछूं और पोएट के नाम है सुंदरम। तो આપણે જોશું કે કવિનું નામ છે સુંદરમ। જે સુંદરમે આ સરસ રચનાઓ કે જેને એને વિચાર છે કે હું તો પૂછું, એટલે કે એને જ્યારે કયા સવાલો થાય છે એ સવાલો ઉપરથી એ જ્યારે કહેવા માંગે છે કે હવે હું આ પોએમની કે આ કવિતાની રચના કરું અને એના ઉપરથી મારા આ સવાલનો મને જવાબ મળે। તો હું તો પૂછું એક આખો કોને પૂછે છે? તો એક બાળક જ્યારે હોય છે ત્યારે ભગવાનને પૂછે છે કે આ બધી રચનાઓ કોને કરી છે અને કેવી રીતે થઈ છે। તો જોઈએ આપણે। હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે ચડી। હું તો પૂછું मतलब કે હું પૂછું છું ભગવાન જોડે કે આ મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી કે અંદર જ્યારે મોર પંખ હોય ત્યારે એનો કલર કે એકદમ કલર તમે જોજો કે એ અલગથી શેડ બનેલા હશે તો એ આખા મોર પંખ જે કઈ રીતે ભગવાને આ કળા કરી છે એ મને ભગવાનને પૂછે છે કે આ કઈ રીતે એને મોર પંખ બનાવ્યું છે। આ ટીલડી કોણે જડી, જ્યારે મોર પંખ હોય છે ત્યારે એની વચ્ચે એક આંખ બનેલી હોય એ ટાઈપનો વચલો શેપ જ્યારે એક આંખ ટાઈપનો હોય છે તો એ વચલા જે શેપમાં એને કહે છે કે આ ટીલડી જે મોર પંખની આ વચ્ચેનો જે શેપ છે એ કોને બનાવ્યો છે। નેક્સ્ટ લાઈન। વળી પૂછું કે મીંડળીની માંજરીસી આંખમાં ચકચકતી કીડીઓ કોણે મળી। વળી પૂછું કે मतलब કે વળી પૂછે છે ભગવાનને કે આ મીંડળી જો બિલાડી એને માંજરીસી આંખમાં એની આંખ આપણે જોઈશું કે બિલાડીની એની આંખ એકદમ બ્રાઉન કલરની કે એકદમ ભૂરા કલરની હોય છે તો એવી આંખ એમાં ચકચકતી કીડીઓ એની આંખ એકદમ ચમકદાર હોય છે એવી આંખ કોને બનાવી છે। આ ચકચકતી કીડીઓ કોણે મળી કોણે બનાવી છે। હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી। वही पूछे छे कि आ आंबलानी टोचे, आंबा मतलब कि आंबनो एक वृक्ष, जो आप आम खाते हो गर्मियों की सीजन में वो आम का पेड़, तो वो आंबानो वृक्ष एने एनी ऊपर कूपणो यहाँ कने जे आंबानी हाथ ना पहुंचे त्या कूपणो कोणे करे कूपणो। तो कूपणो मतलब कि જ્યારે એક વૃક્ષ હોય છે અને એ વૃક્ષનો એકદમ જે છેલ્લો ભાગ ઉપરથી એકદમ ટોચ ઉપર જ્યારે વૃક્ષની ઉપર એની કૂંપણો એકદમ मतलब કે જે પાંદડા હોય છે એ એકદમ સોફ્ટ હોય છે અને એ પાંદડા એકદમ સરસ હોય છે। તો એ એકદમ સોફ્ટ પાંદડા અને આવા લીલા પાંદડા કેવી રીતે બનાવ્યા છે કે જે આપણા હાથ પણ ત્યાં સુધી નથી પહોંચી શકતા છતાં પણ ત્યાં આગળ આવી કૂંપણો કોણે બનાવી। वही पूछूं के गावड़ीना पेटे आ दूध केरी धोणी मीठी दार कोणे भरी। मतलब कि वही पूछे छे कि आ गावड़ीना पेटे, गावड़ी मतलब कि गाय, गाय माता बोलते हैं हम कि गाय माता तो जिसका दूध आप सब लोग पीते हो और वो गाय का दूध पीने के लिए हेल्दी भी है, तो वो दूध जो गावड़ीना पेटे आ दूध केरी धोणी, गावड़ी तो आ गाय माता ना पेटમાં કે જે એને દૂધ કેરી ધોણી કે એને દૂધ જ્યારે વહે છે એ દૂધ કોને બનાવ્યું છે, જેનો આટલો સ્વાદ આખો અલગ હોય છે, એ દૂધ કઈ રીતે બન્યું છે। તો ગાવડીના પેટે દૂધ કેરી ધોણી અને મીઠી ધાર કોણે ભરી છે। જ્યારે એ દૂધની ધાર વહે છે ત્યારે એ જોવે છે કે આવી ધાર અને એ દૂધનો આટલો સ્વાદ કોણે બનાવ્યો છે।
देखो आप कि જ્યારે ચાંદનો એકદમ આકાર, જ્યારે એ પૂનમ હોય ત્યારે એનો એકદમ આકાર ગોલ હોય છે અને એ ગોલ શેપમાં એટલે કે એ થાળી જેવો લાગે છે અને એ થાળીની અંદર ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી? બકરીને ડોસીની અંદર જ્યારે આપણે દૂરથી જોઈએ છીએ તો એને એક ડોસી અને એક બકરીનો આખો એવો શેપ દેખાય છે એ ચાંદા ઉપર, એ કોણે બનાવ્યું છે એમ કહે છે. વળી પૂછું કે આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી? મતલબ કે વળી પૂછું કે આ આબની હથેળીમાં, આબની મતલબ કે આકાશની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી? તમે જોઈ રહ્યા છો તો આ આબ જ્યારે સૂરજ ઉગે છે અને ચંદ્રમાં, જ્યારે સૂરજ ડૂબે છે ત્યારે ચંદ્રમા ઉગે છે અને વળી ચંદ્રમા ડૂબે છે ત્યારે વળી સૂરજ ઉગે છે. તો આ જે ક્રિયા જે છે સૂરજ ઉગવાની અને આથમવાની જે ક્રિયા છે એ આખી સૃષ્ટિમાં જે ચાલુ છે એ ચાલુ આ કોને કરી છે એનો આ સવાલ થાય છે કે આખા આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી, આબની હથેળી, આબ મતલબ આકાશ, હથેળી એના હાથમાં છે સૂરજની ભમતી ભમરડી કે આબ એ આકાશના હાથમાં છે કે આ સૂરજની ભમતી, આ સૂરજ એ પોતાની ક્રિયાઓ કરે છે એ એના હાથમાં છે એ કઈ રીતે કર્યું છે? ભમતી ભમરડી કોણે કરી? ભમતી મતલબ કે ગોળ ભમે છે કે સૂરજ ઉગે છે વળી આથમે છે વળી ઉગે છે, એટલે આમ ગોળ જ્યારે ભમે છે એ કોને કર્યું છે? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખતી આંખ મારી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી, પોપચે મતલબ કે જ્યારે આપણી આંખ હોય છે એ આંખના જ્યારે પાપડ, જ્યારે આપણે આંખથી આખી દુનિયાઓ જોઈ શકીએ છીએ અને એના જે પોપચા એટલે એના પાપડ હોય છે એ કોણે બનાવ્યા છે? જ્યારે એનાથી આપણી આટલી આંખો સુંદર લાગી રહી છે તો એ આંખો કોણે બનાવી છે? પોપચે મઢેલી આ 10 દિસ દેખતી, આ 10 દિસ મતલબ કે 10 દિશાઓ કે જ્યાં પણ એની આંખો પહોંચે કે જ્યાં પણ નજર પહોંચે તે આપણે બધું આપણે જોઈ શકીએ છીએ અને આપણી આંખોથી આપણે આ સૃષ્ટિનો સરસ નજારો આપણે જોઈ શકીએ છીએ. દેખતી આંખ મારી કોણે કરી? તો આ આંખ મારી કોણે બનાવી છે કે જે આટલું સુંદર દ્રશ્ય જોઈ શકે છે, કુદરતી દ્રશ્ય જોઈ શકે છે અને સારું વાંચી શકે છે અને સારું કામ કરી શકે છે? તો આટલું જે આંખ બનાવનાર એ કોણ છે? આટલા બધા સવાલો થાય છે. ને વળી પૂછે કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? વળી પૂછે કે નવલખ તારે, નવલખ મતલબ કે લાખો, જો તારે મતલબ સ્ટાર, મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? જ્યારે આપણે જોઈએ છીએ કે ચંદ્રમા અને જ્યારે એકદમ આખો આકાશ એક સ્ટાર અને એકદમ જે તારાઓથી ભરેલો હોય છે એ તારાઓથી ભરેલો આખો આકાશ એ કોણે બનાવ્યો છે? આ નવલખ તારે મઢેલી, નવલખ મતલબ કે લાખો તારાઓથી જ્યારે મઢેલું છે ત્યારે આ આભલાની ચૂંદડી કોણે બનાવી છે? ત્યારે આભલાની એટલે એક ચૂંદડી સ્વરૂપે એ આભલો એ આકાશ બનાવે છે એ કોણે બનાવ્યો છે એમ કહેવા માંગે છે. તો આપણે આ પોએમ જોઈ એની અંદર બહુ હાર્ડ વર્ડ્સ છે આપણે જોઈ રહ્યા છીએ, છતાં પણ આપણે એને સારી રીતે સમજવાનું છે. એને વારે વારે એક પણ લાઈન સમજીને સારી રીતે લર્ન પણ કરવું પડશે. તો આને આપણે આવી રીતે એને રાગથી પણ ગાઈ શકીએ છીએ. જો હું તો પૂછું કે મોરલાની પીછી માં રંગ વાળી आटी लड़ी कोने जड़ी। आप भी मेरे साथ बोलते जाओ ताकि आपको भी समझ में आए कि वो कैसे बोलना है और कौन से टोन में लर्न करना है। वड़ी पूछूं के चांदानी मांझली सी आंख में चकचकती कीकियो कोने मड़ी। वो तो पूछूं के आमलानी टोचे चाहत ना पहुंचे क्या ऊपड़ो कोने करी। एक एक लाइन मेरे साथ समझो और उसको अच्छे तरीके से लर्न करो ताकि आपको वो लाइन समझ में
इसके मीनिंग्स देखते हैं हम। एक बार देखो, शब्द समझूती, जड़ी, सज्जड़ बेसाड़ी, मींदड़ी, मीनड़ी, बिलाड़ी, मांजरी, बुरी कीकी वाली, चकचकती, चड़कती, कीकी, आंखમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, કૂંપળો, નવા તાજા ફૂટેલા પાન, ગાવડી, ગાય, 10 દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ 4 દિશાઓ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આ 4 ખૂણાઓ એને આકાશ પાતાળ સાથે કુલ 10 દિશા કહેવાય। દેખતી, જોતી, મળી, લપેટીને કે આવરીને જડી લીધી, 9 लाख अगणित। तो आपने ये चैप्टर अच्छे से समझा। तो ये पोएम हमने जो देखी है, ये पोएम आपको एग्जाम के लिए लर्न भी करनी है और आप इसको अच्छे तरीके से समझोगे तो ये पोएम आपको समझ में आ चुकी होगी। ओके, थैंक यू।